રાજ્યની 2666 ગામોને મળશે આધુનિક પંચાયત ઘર. મુખ્યમંત્રીએ આણંદ જિલ્લાના ભાદરણ ખાતેથી મુખ્યમંત્રી ગ્રામોત્થાન યોજનાનો કરાવ્યો પ્રારંભ. 114 તાલુકા મથકોને મળશે પાકા રસ્તા, સોલાર લાઇટ અને ઈ ગ્રામ સહિતની સવલતો. મુખ્યમંત્રીએ કહ્યું, યોજનાથી ગ્રામ્ય અને શહેર વચ્ચે જળવાશે સંતુલિત વિકાસ. ભવનાથ શિવરાત્રી મહામેળાને ભવ્યાતિભવ્ય બનાવવા વિશેષ આયોજન. રવેડી રૂટ 500 મીટર લંબાવાયો. તો સાધુ સંતોના ભવ્ય સ્વાગત કરવા 11મી ફેબ્રુઆરીએ નીકળશે નગરયાત્રા. નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાઈ મહત્વપૂર્ણ બેઠક. સંપૂર્ણ પારદર્શકતા સાથે પીએસઆઈ અને એલઆરડી કેડરની ભરતી પ્રક્રિયાનો પ્રારંભ. શારીરિક કસોટીમાં સેકન્ડ દીઠ સચોટતા લાવવા ઉમેદવારોના પગમાં આરએફઆઈડી ચીપનો આધુનિક પ્રયોગ. પ્રક્રિયામાં અસંતોષ સામે સ્થળ પર જ કરી શકાશે અપીલ. દેશની પ્રથમ લિક્વિફાઈડ નેચરલ ગેસથી ચાલતી ટ્રેન તૈયાર. ડીઝલની તુલનામાં એલએનજી ફ્યુઅલ સિસ્ટમથી 3 ગણો ફાયદો. પર્યાવરણ અને અર્થતંત્ર બંને માટે લાભદાયી. સાબરમતી શેડમાં ડીઆરએમ વેદ પ્રકાશે કર્યું નિરીક્ષણ. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની આજે 78મી પુણ્યતિથિ. રાજઘાટ પર સર્વધર્મ પ્રાર્થના સભાનું આયોજન. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રી સહિતના મહાનુભાવોએ અર્પણ કર્યા શ્રદ્ધા સુમન. પ્રધાનમંત્રીએ પણ ગાંધી બાપુના ગ્રામ સ્વરાજ્યના સિદ્ધાંતોને કર્યા યાદ. અસમના દિબ્રુગઢમાં નવા વિધાનસભાના ભવનનું કરાશે નિર્માણ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કર્યું ભૂમિપૂજન. કહ્યું, હવે યુરોપના દેશોમાં પ્રસરશે અસમ ચાની મહેક. ફ્રી ટ્રેડ ડીલને પગલે 27 દેશોમાં ચા પર ઝીરો ટેક્સ એક્સપોર્ટનો મળશે લાભ. શાળાની વિદ્યાર્થીઓ માટે સુપ્રીમ કોર્ટનો મહત્વપૂર્ણ આદેશ. તમામ રાજ્યોને શાળામાં નિઃશુલ્ક બાયોડિગ્રેડેબલ સેનેટરી પેડ ઉપલબ્ધ કરાવવાના આપ્યા આ નિર્દેશ. છોકરા છોકરીઓ માટે અલગ અલગ શૌચાલયની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાના પણ આદેશ. આદેશ નહીં માનનારી શાળાની માન્યતા કરાશે રદ. રાજ્યમાં ઘટશે ઠંડીનું જોર. આગામી 7 દિવસ રાજ્યમાં ઠંડી અને ગરમી સાથે મિશ્ર ઋતુનો અહેસાસ થવાનું હવામાન વિભાગનું અનુમાન. નલિયા 8.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર. તો ઉત્તર ભારતમાં શીતલહેરને પગલે હાડ થીજવતી ઠંડીનો અહેસાસ. સતત વધતા ભાવ વચ્ચે સોના ચાંદીમાં મોટી ઉથલપાથલ. ચાંદીના ભાવમાં ₹60,000 સુધીનો કડાકો. ચાંદી 3,40,000ના નવા સ્તરે. તો સોનું ₹9,500 સસ્તું. તો ભારતીય શેર બજારમાં પણ જોવા મળ્યો સુસ્તીનો માહોલ.